નમસ્કાર। આજ રોજ આપણે સૌ બધા જાણીએ છીએ કે આજે આપણો ભારત દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ આપણે સમગ્ર ભારત દેશમાં ખૂબ ધામધૂમથી તમામ શાળા કોલેજો મહાશાળાઓ અને તમામ જગ્યાએ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજરોજ અમારી શાળા પરિવાર શ્રી ગુરુકુળ વિદ્યા મંદિર ગઢ ભીખાપુરા ના 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારા આમંત્રણને માન આપીને પધારેલ સન્માન્ય અતિથિ મુખ્ય વિશેષ મહેમાન શ્રી આપણા શ્રીમાન ડોક્ટર દેવરાજસિંહ ઠાકોર જેઓ ગઢ ભીખાપુરાની અંદર એક સરસ મજાની આપણે બધાને મેડિકલ સેવા આપી રહ્યા છે એવા આપણા મુખ્ય અતિથિ મહેમાન તેમજ આપણા દરબાર ફળિયામાંથી પધારે શ્રીમાન નરવરસિંહજી ઠાકોર તેમજ મિનેશજી પરમાર તેમજ તમામ વાલીશ્રીઓ, માતાઓ, બહેનો, બાળકો તમામને આજે મારા તરફથી અમારી તમામ શાળા પરિવાર તરફથી બધાને સૌને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે જે 15મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી જે બ્રિટિશ શાસન ભારત દેશમાં હતું એને આપણા ભારત દેશના જે મહાન નેતાઓ યોદ્ધાઓ થઈ ગયા જેઓ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી ખૂબ લાંબા સમયની મહેનત ચળવળ કરીને જે આપણે આઝાદી અપાવી 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ જો એક આપણે નાની ક્રિકેટ મેચ રમાતી હોય તો એના માટે કેટલા બધા નિયમ જોવે। એક મેચ માટે જો એટલા બધા નિયમ જોતા હોય, એક રમત માટે તો આટલો મોટો ભારત દેશનું શાસન ચલાવવું હોય તો એના માટે કોઈ નિયમોની જરૂરિયાત રહે। એના માટે તમામ ભારતના જે બંધારણના ઘડવૈયાઓ છે એ ભેગા મળીને જે આપણું બંધારણ ઘડવાનું કામ કર્યું તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી એવા આવા બંધારણના નાયક જે થઈ ગયા બાબા સાહેબ આંબેડકર અને સૌ તેમને સાથ આપ્યો આપણો બંધારણ ઘડવામાં। જે 2 વર્ષ 18 માસ અને 2 વર્ષ 3 માસ અને 18 દિવસ જેવો સમય લાગ્યો આપણું બંધારણ ઘડવામાં, અને જે બંધારણ આપણું બનીને તૈયાર થયું એ આપણે આજે ઉજવણી કરી રહ્યા છે। 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારત દેશને અંદર તેને લાગુ કરવામાં આવ્યું અને આપણે એક સ્વતંત્ર ભારતના એક બંધારણીય જે નિયમો અપનાવતા આપણે બધા લોકો થઈ ગયા। આ બંધારણ દિવસની આજે ખૂબ રંગેચંગેથી તમામ જગ્યાએ ઉજવણી થઈ રહી છે અને સૌ આપણે બધા તેમાં સહભાગી થયા છે। અમારા આમંત્રણને માન આપીને સૌ અહીંયા ભેગા થઈને સરસ મજાનો પ્રોગ્રામ ચાલુ રહ્યો છે અને આગળ પણ આપણે હજુ એક સરસ મજાનો પિરામિડનો ડાન્સ નિહાળવાનો છે જે ખૂબ દર વર્ષે જે અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કસરતના દાવ રજૂ કરવામાં આવતા, પણ હવે કહેવાય છે કે નારી શક્તિ ભારત દેશમાં ખૂબ આગળ ચાલે છે અને જે આપણી નારી શક્તિ છે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ પણ જે દ્રૌપદી મુર્મુ છે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ પણ એક નારી છે। એક નારી સામાન્ય જે લાગે એવું એક આપણો સરસ મજાનું આની પછીનો એક પિરામિડ ડાન્સ જે લઈને આવી રહ્યા છે। ગુરુકુળ વિદ્યા મંદિરની બાળાઓ થોડો તૈયાર થવામાં સમય લાગે એવું છે, 5-10 મિનિટ લાંબુ છે, એના માટે વચ્ચે વક્તવ્ય લઈ લેવામાં આવ્યું છે, આપણે નિહાળવાનું છે, છેલ્લું છે। આમ આપણે બંધારણ એટલો બધો 2 વર્ષ 18 માસ 3 દિવસ સુધી રાહ જોઈ હતી 15મી ઓગસ્ટ 1947 પછી, તો આપણે હવે ખાલી 15 મિનિટ રાહ જોવાની છે, 10 મિનિટ તો બધા થાકતા નહીં। આટલું કઈ મારી વાણીને વિરમું છું। જય હિન્દ, જય ભારત।